ભારતમાં ફૂડ સેફ્ટીની હાલત શું છે? ચાલો આ ગંભીર મુદ્દાને સમજીએ. આપણે જે ખાઈએ છીએ શું એ ખરેખર સુરક્ષિત છે? એક તાજો રિપોર્ટ આના પર સવાલ ઉઠાવે છે. ગયા વર્ષે ચેક થયેલા દર 4માંથી 1 ફૂડ સેમ્પલમાં ભેળસેળ હતી, મતલબ કે 24%. અને દૂધ દહીંની વાત તો એથી ગંભીર છે. અહીં આ આંકડો સીધો 38% પર પહોંચી જાય છે. પણ આવું થાય છે કેમ? ચાલો સૌથી પહેલા બજારમાં રહેલી ખામીઓ જોઈએ. 70% જેટલો સામાન તો છૂટક વેચાય છે, એટલે એને ટ્રેક કરવો કે ભેળસેળ રોકવી બંને મુશ્કેલ છે. ઘણીવાર કંપનીઓ પોતે જ સેફ્ટી સર્ટિફિકેટ આપી દે છે. આને સેલ્ફ ડિક્લેરેશન કહેવાય છે. માર્કેટ સિવાય જે સિસ્ટમ આ બધું રોકવા માટે છે, એમાં પણ મોટી તકલીફો છે. 50 લાખ લોકોની જવાબદારી ફક્ત એક ફૂડ સેફ્ટી ઓફિસર પર છે. એટલે કે ઓફિસર્સની ભારે અછત છે. જ્યાં દર વર્ષે 90 લાખ લેબ ટેસ્ટની જરૂર છે, ત્યાં માંડ 2 લાખ ટેસ્ટ થઈ રહ્યા છે. પણ આ સમસ્યાનો ઉકેલ શક્ય છે. દુનિયાના બીજા દેશો પાસેથી ઘણું શીખી શકાય છે. નેધરલેન્ડ અને ડેનમાર્ક જેવા દેશો ટેકનોલોજીથી ફાર્મથી લઈને ગ્રાહક સુધી બધું જ ટ્રેક કરે છે. અમેરિકા અને ચીન જેવા દેશોમાં કડક કાયદા અને ભારે દંડની જોગવાઈ છે, મૃત્યુદંડ સુધીની પણ. જ્યારે દુનિયાભરમાં સફળ મોડલ મોજૂદ છે, ત્યારે આપણો ખોરાક સુરક્ષિત બને એ માટે શું કરવું જોઈએ?